ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ નંબર 5 છે એને સ્ટાર્ટઅપ કરવાના છે અને આજે જ આને કમ્પ્લીટ કરવાના છે, કારણ કે સૌથી નાનામાં નાનું યુનિટ જો આ સિલેબસ છે એની અંદર અવેલેબલ હોય તો એક આ યુનિટ છે. અને તમારી જે એક્ઝામ પેટર્ન છે એ એક્ઝામ પેટર્નમાં તમારે પ્રિપરેશન કરવી હોય તો તમે આ યુનિટ છે એમાંથી પ્રિપરેશન છે મેક્સિમમ કરી શકો, કારણ કે તમને જનરલ ક્વેશ્ચન છે એના ઓપ્શન છે એ આપેલા છે. એટલે યુનિટ છે એનું નામ છે CAD Project Management Tool and UML. હવે સૌથી પહેલા CAD છે એ કોને કહેવાય? CAD stands for Computer Aided Design. It is use of computer system to help output in creation, modification, analysis or optimization of a design. આપણો જે પ્રોજેક્ટ છે એને આપણે પ્રિપેર કરીએ છીએ એને કમ્પ્યુટરની હેલ્પથી વધારે સારી રીતે કેવી રીતે પ્રિપેર કરી શકાય એની ડિટેલ થોડી આપણે અહીંયા લર્ન આઉટ કરવાના છીએ. This software is used to increase the productivity of designer, improve the quality of design, improve communication through documentation, and to create a database for manufacturing. એટલે અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે આ વસ્તુ છે એ હેલ્પફુલ થવાની છે. The output is often in the form of electronic file for print, machine or other manufacturing operation. જે આઉટપુટ આવશે એ અલગ અલગ ફોર્મેટમાં આવશે. જે ટાઈપનું તમે CAD ડિઝાઇનિંગ કરો છો એ ટાઈપનું તમને આઉટપુટ છે મળવાનું છે. Computer aided design is used in many fields. It is used in electronic design automation or EDA. In mechanical design, it is also known as the computer aided drafting or computer aided design and drafting, which describe the process of creating a technical drawing with the use of computer software. એટલે અલગ અલગ ફિલ્ડમાં આનો અલગ અલગ યુઝ થાય છે અને એમાં એના અલગ અલગ નામ છે. જેમ કે આપણે ઇલેક્ટ્રોનિકની વાત કરીએ તો અહીંયા CAD કહે છે, મિકેનિકલની વાત કરીએ તો અહીંયા CADD કહે છે. મેક્સિમમ તમે આવી વસ્તુ છે એને માર્કેટમાં ઘણી જોઈએ છે CADD, અને આની ઘણી બધી ઓફિસો એવી હશે કે જ્યાં આ વસ્તુ છે એનું ઘણું બધું રિપ્રેઝન્ટેશન છે શીખવવામાં આવે છે. CAD may be used to design curves and figure into 2D space or curves, surface and solids in 3D space. એટલે CAD છે નો તમે યુઝ અલગ અલગ રીતે કરી શકો. 2D ડિઝાઇનિંગમાં કરી શકો, 3D માં પણ કરી શકો. Other application area where CAD is used are automotive, shipbuilding and aerospace industry, industrial and architecture design and prosthetics. Maximum use જેનો ક્યાં થાય છે? ઓટોમોટિવ, શિપ બિલ્ડિંગ, એરોસ્પેસ અને આ બધી વસ્તુ એવી છે કે જ્યાં તમારે CAD ડિઝાઇનિંગ છે એ કરવું પડે, જેથી કરીને આપણને આઉટપુટ જે મળવાનું છે ને એકદમ પંચ્યુઅલ મળે. ક્યાં વર્ક થવાનું છે, કેવું થવાનું છે, એનું રિપ્રેઝન્ટેશન છે તમે પરફેક્ટલી આઈડેન્ટિફાઈ કરી શકો. It is also widely used to produce computer animation for special effect in a movies advertising technical manuals, often called DCC, that is known as a digital content creation. હવે મૂવીઝ છે એની અંદર પણ આપણે ઘણી બધી વસ્તુ છે અને એનિમેશન ફોર્મેટમાં જોઈએ છે, એ પણ તમે CAD થી ડિફાઇન કરી શકો, જેને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન કહેવામાં આવે છે. CAD has become an especially important technology within the scope of computer aided technology, with benefits such as lower product development cost and a greatly shortened design cycle. એટલે CAD નો યુઝ કેવી રીતે થઈ શકે? તમે કમ્પ્યુટર છે એનો મેક્સિમમ યુઝ કરીને તમારી ડેવલપમેન્ટ કોસ્ટ છે એને રિડ્યુસ કરી શકો અને ઓછામાં ઓછી મહેનતથી તમે સારામાં સારી ડિઝાઇન છે એને પ્રિપેર કરી શકો. It enables designer to lay out and develop work on screen, print it out and save it for future editing, saving time on their drawing. અને ફર્ધર એક વખત તમે ડિઝાઇનિંગ બનાવી લો પછી એને તમે કમ્પ્યુટર છે એની મદદથી બધું બનાવો છો તો ફર્ધર તમે એને સેવ કરી શકો અને એનો યુઝ આગળ પણ તમારે જ્યારે પણ કરવો હોય ત્યારે આ ફાઇલ છે એનો યુઝ કરીને એમાં એડિટિંગ કરીને નવી ડિઝાઇન પણ પ્રિપેર કરી શકો. હવે આના માટે એક ટૂલ છે એનો યુઝ થાય છે જેનું નામ છે MS Visio. MS Visio is a diagramming and vector graphic application and it is a part of Microsoft Office suite. The product was first introduced in 1992, made by the Shareware Corporation. It was acquired by Microsoft in 2000. MS Visio છે એક ગ્રાફિકલ એપ્લિકેશન ટૂલ છે જે માઇક્રોસોફ્ટ ઓફિસ સૂટ છે એનો એક પાર્ટ છે. 92 ની અંદર એટલે કે 1992 માં શેરવેર કોર્પોરેશન છે એને આ ડેવલપ કરી હતી, પણ 2000 માં માઇક્રોસોફ્ટ આને પરચેસ કરી લીધું. One of the version of Microsoft is MS Visio 2010 for Windows is available in 3 editions: standard, professional and premium.
2010નું માઇક્રોસોફ્ટનું એડિશન હતું એ 3 એડિશનમાં અવેલેબલ હતું, સ્ટાન્ડર્ડ, પ્રોફેશનલ અને પ્રીમિયમ. The standard and professional edition share the same interface, but the latter on it has additional template for more advanced diagram and layouts, as well as unique capability intended to make it easy for user to connect their diagrams to data sources and display their data graphically. એટલે બંનેનું લેઆઉટ છે એ આમ કોમન હતું, પણ પ્રોફેશનલ એડિશન છે એમાં ઘણી બધી એડવાન્સ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન હતું, જેમ કે અલગ અલગ રીતે તમે ડાયાગ્રામને કેવી રીતે કનેક્ટ કરી શકો, અલગ અલગ ડેટા સોર્સનો યુઝ કેવી રીતે થાય, એનું ડેટાનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય, એવી ઘણી બધી વસ્તુ પ્રોફેશનલમાં હતી. The premium edition features 3 additional diagram types as well as intelligent rules, validation and sub processes. અને ઓબ્વિયસ છે કે જેવું નામ છે કે પ્રીમિયમ, એટલે પ્રીમિયમમાં જે બધી વસ્તુ હતી ઓલા બેની વસ્તુ તો ઇન્ક્લુડેડ હતી, પણ એના કરતાં પણ વધારે ઇન્ટેલિજન્ટ રૂલ્સ બધા અવેલેબલ હતા, વેલિડેશન્સ તમારે ક્યાં ક્યાં કરવું, સબ પ્રોસેસ છે એને કેવી રીતે કરવું, એટલે ડાયાગ્રામને કેવી રીતે અલગ અલગ પાર્ટમાં વેચી દેવાય, એનું પણ રિપ્રેઝન્ટેશન છે એ પ્રીમિયમની અંદર અવેલેબલ હતું. હવે અત્યારે જે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ છે એ કેવું છે જો, feature designed to make it easier to create diagram including quicker access to frequently used tool, new and updated shapes and stanches, and improve the expanded themes and effect. એટલે નવામાં એ લોકોએ ઘણી બધી વસ્તુ છે ને એડ કરી, જેમ કે થીમ્સ છે, બરાબર, નવા નવા ટૂલ્સ છે એને અપડેટ કર્યા છે, નવી નવી ઇફેક્ટ્સ છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું છે, આવી ઘણી બધી વસ્તુ છે એનું ઇમ્પ્રુવમેન્ટ એ લોકોએ ડિફાઇન કર્યું છે. Tools to make teamwork simpler, such as the ability to work together on the same diagram at the same time and improve commenting in both Visio and Visio service. હવે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો આ વસ્તુ છે કે એક સાથે બે લોકો સેમ ડાયાગ્રામ ઉપર સેમ વર્ક છે કરી શકે, જેને જે ચેન્જીસ કરવા હોય, એકબીજાને કંઈ કોમેન્ટ કરવી હોય કે શું કરવું છે, કેવી રીતે કરવું છે, એટલે ઇન શોર્ટ બે અલગ વ્યક્તિ બે અલગ ડિસ્ટન્સ ઉપર બેઠી છે અને એક જ ડાયાગ્રામ ઉપર એને વર્ક કરવું છે તો કરી શકે. Improve touch support including for Windows 8 and Visio services in new Microsoft SharePoint. એટલે વિન્ડો 8 માં એ લોકો શું ટચ સ્ક્રીન છે એનું પણ રિપ્રેઝન્ટેશન, એટલે ટચથી તમે બધી વસ્તુ છે એને ડિફાઇન કરી શકો. Option to make your diagram more dynamic by linking shape to real-time data with an expanded set of supported sources. તમારી પાસે અલગ અલગ ટાઈપના ડેટા જો કરન્ટલી અવેલેબલ જ છે તો એને તમારે અલગ અલગ શેપ છે એની સાથે કનેક્ટ કરવા હોય તો પણ તમે કરી શકો. The ability to share your diagram with other through a browser even if they don't have Visio installed through Microsoft Office 365 or SharePoint. જે લોકો પાસે MS Visio નથી એ લોકોને પણ તમારે જો તમારો ડાયાગ્રામ છે ને શેર કરવો હોય તો પણ તમે શેર કરી શકો, એના માટે ઓફિસ 365 અથવા SharePoint છે એની રિક્વાયરમેન્ટ આવશે. Support for updated diagram standard including unified modeling language, જેને આપણે આગળ હમણાં ભણવાના છે, that is known as UML, business process model and notation, that is BPMN, and window workflow foundation for UML અને BPMN છે આના શોર્ટ ફોર્મ્સ છે ને યાદ રાખજો, એક એક માર્કમાં પૂછાઈ શકે એવી વસ્તુ છે, એટલે એના અપડેટેડ વર્ઝન છે એ પણ ઘણા બધા અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. હવે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ છે અને પ્રોજેક્ટ કંટ્રોલિંગ માટે કેવી રીતે યુઝ કરી શકાય. Microsoft Project is a project management software program developed and sold by Microsoft. It is designed to assist a project manager in project planning, assigning resources to tasks, progress tracking and budget management, and to analyze workload. એટલે પ્રોજેક્ટ માઇક્રોસોફ્ટનું જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ છે એ પ્રોજેક્ટ મેનેજર છે એને પ્લાનિંગમાં રિસોર્સિસ છે એનો યુઝ મેક્સિમમ રીતે કેવી રીતે કરી શકાય, પછી એનો પ્રોગ્રેસ છે અત્યારે કરન્ટલી શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, બજેટ મેનેજમેન્ટ કેવી રીતે કરાય, અને વર્કલોડનું ડિસ્ટ્રીબ્યુશન બરાબર થયું છે કે નહીં, બધી જ વસ્તુને આસિસ્ટન્સ માટે તમે માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ છે એનો યુઝ કરી શકો. Being a part of Microsoft Office, it is never included in any Office suite. Microsoft Office નો પાર્ટ હોવા છતાં આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ છે એક કઈ ઓફિસ suite છે ને એમાં નહોતું. Currently, it is available in 2 editions, standard and professional. Project creates budget based on assignment work and cost resources. As resources are assigned to task and assignment work estimated, the program calculates the cost,
equal to the work times the rate, which roll ups to the task level and then to any summary task and finally to the project level. એટલે બે વસ્તુ પર પ્રોજેક્ટ મેક્સિમમ ડિપેન્ડન્ટ હોય છે કે આપણી પાસે કેટલો વર્કલોડ અવેલેબલ છે અને કોસ્ટ કેટલી છે. આ બેનું આપણે એવી રીતે મેનેજમેન્ટ કરવાનું છે કે જેથી કરીને પ્રોજેક્ટ છે એ પ્રી ડિફાઇન રિસોર્સિસ કોસ્ટ અને વર્કલોડની અંદર પરફેક્ટલી કમ્પ્લીટ થઈ જાય. હવે રિસોર્સિસ છે એમાં શું આવે છે? રિસોર્સિસ ડેફિનેશન ડિફાઇન્સ people, equipment, and materials can be shared between projects using a shared resource pool. Each resource maintains its own calendar which defines what days and shift a resource is available. એટલે રિસોર્સિસ તમારી પાસે જેટલા અવેલેબલ છે પીપલ ઇક્વિપમેન્ટ અને મટીરિયલ એને તમારે એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે કે જેથી કરીને એક પણ રિસોર્સ છે ને ફ્રી ન રહે. બરાબર, તમારી પાસે પીપલ છે તો એનો એવી રીતે ઇક્વિપમેન્ટ કરો, મટીરિયલ અને ઇક્વિપમેન્ટને એવી રીતે તમે ડિફાઇન કરો કે ટાસ્ક એલોકેશન એવી રીતે કરો કે એક ટાસ્કમાંથી કમ્પ્લીટ થાય તો બીજામાં ટ્રાન્સફર થઈ જાય. એટલે મેનેજમેન્ટ છે એ પરફેક્ટલી કરો. રિસોર્સ મેનેજમેન્ટ ઓલવેઝ લિમિટેડ હોય એટલે એને આપણે પરફેક્ટલી ડિફાઇન કરવું પડે. Each resource can be assigned to a multiple task in multiple plans and each task can be assigned multiple resources and the application schedule task based on resource availability as defined in the resource calendar. એટલે આપણે હમણાં જ વાત કરીએ મલ્ટીટાસ્કિંગ જેવું છે. જો એક જ પર્સનને તમે મલ્ટિપલ ટાસ્ક આપો એવી રીતે મલ્ટિપલ ઇક્વિપમેન્ટ્સ છે એને તમે મલ્ટિપલ ટાસ્કની અંદર અપ્લાય કરો એટલે રિસોર્સ છે એનું એકદમ પરફેક્ટલી યુટિલાઇઝેશન કરો કે જેથી કરીને બધા આપણી પાસે જેટલા અવેલેબલ ટાસ્ક અને જે કામ છે એ પરફેક્ટલી યુટિલાઇઝ થઈ જાય. ક્યાંય કોઈ વસ્તુ છે એ ફ્રી ન રહે. All resources can be defined in a label without limit. Therefore, it cannot be determined how many finished product can be produced with a given amount of raw material. તો જો દરેક રિસોર્સ છે એને કોઈ તમારે લેબલ નથી આપવાના કે આ ટાઈમ લિમિટમાં તમારે આટલું કામ કરવાનું છે. એટલે એના બેઝ ઉપર તમે એવું ડિફાઇન ન કરી શકો કે કોઈ પણ પ્રોડક્ટ છે એ પરચેસ થશે એના માટે કેટલું રો મટીરિયલ કે શું જોશે. બરાબર, ઇન શોર્ટ આપણો ટાસ્ક એટલો જ છે કે આપણી પાસે જેટલા રિસોર્સિસ છે એનો આપણે મેક્સિમમ રીતે યુઝ કરવાનો જેથી કરીને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટાસ્ક છે આપણો ઇઝી થઈ જાય. This makes Microsoft projects unsuitable for solving problem of available material constraint production. Additional software is necessary to manage a complex facility that produce physical goods. એટલે આ જે ઇશ્યુ છે આગળ આપણે વાત કરી કે તમે લેબલિંગ ન કરી શકો, રો મટીરિયલ છે એનો ટાઈમ ડિફાઇન ન કરી શકો. હવે આ વસ્તુ છે એક કોમ્પ્લેક્સ પ્રોગ્રામ આપણે જ્યારે બનાવતા હોય ત્યારે માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટ છે એ આપણે ત્યાં હેલ્પફુલ નથી થતું. બરાબર, એના માટે આપણે શું કરવું, બીજો કોઈ એડિશનલ સોફ્ટવેર છે એની સાથે કમ્બાઈન કરવો પડે. The application create critical path schedules and critical chain and event chain methodology. Third party add-ons also are available. Schedule can be resource level and chains are visualized in a Gantt chart. હવે તમારે શું કરવું પડે, એક એપ્લિકેશન છે એને ક્રિએટ કરવી પડે જેમાં ક્રિટિકલ પાથ જે આપણે આગલા ચેપ્ટર છે એમાં વાત કરી એ ક્રિટિકલ ચેઇન, ઇવેન્ટ ચેઇન, નવી થર્ડ પાર્ટી ટૂલ છે એને કેવી રીતે એડ કરવા, ક્યાં કેવી વસ્તુનું શેડ્યુલિંગ કરવું, આ બધી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ કરીને તમારે એનો એક Gantt ચાર્ટ છે એને ડેવલપ કરવો પડે. Additionally, Microsoft project can identify different classes of user. These different classes of user can have different access level to the project views and other data. બરાબર, જેમ કે આપણે કોઈ પણ પ્રોજેક્ટ ડેવલપ કરતા હોય તો પ્રોજેક્ટમાં બે લેવલ હોય, યુઝર લેવલ અને એડમિન લેવલ. હવે એડમિનને જે દેખાય છે ને એડમિન જે ટાસ્ક કરી શકે છે બને કે યુઝરને એટલા બધા રાઇટ્સ ન મળે. એવી રીતે યુઝર એવા ટાસ્ક છે એ ડિફાઇન કરે છે કે પરચેસિંગ કરવું હોય તો એડમિન થોડો પરચેસ કરે તો યુઝરે જ પરચેસિંગ કરવું પડે. એટલે દરેકે દરેક વસ્તુનું જે આઉટપુટ લેવલ છે એ અલગ અલગ હોય, યુઝર વાઇઝ અલગ થઈ જાય, એડમિન વાઇઝ છે એ અલગ થઈ જાય. Custom objects such as calendar, views, table, filter and fields are stored in an enterprise global which can be shared by all user. એટલે આપણી પાસે જે અવેલેબલ ડેટા છે એને તમારે શું કરવું છે, એક ફોર્મેટની અંદર સ્ટોર કરવાના છે જેથી કરીને બધા યુઝર છે એનો યુઝ કરી શકે. Now let us learn business modeling with UML. The UML, that is known as a Unified Modeling Language, is used to model a broad range of systems known as a software system, hardware system, database, real-time system and real-world organization. આ બધી જ વસ્તુ છે એ ડેવલપ થઈ શકે. Rational support for business modeling uses the UML
to model real world organization and their process. એટલે UML છે એક વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક છે, ગ્રાફિકલ ટેકનિક છે, જેની મદદથી તમે એક સારી પ્રોજેક્ટ વસ્તુ છે ને ડેવલપ કરી શકો. By sharing a single notation and a single tool across system in business analyst and system analyst can better communicate their needs, which is key to building a system that solve the customer problem. એટલે આપણો ઇન્ટેન્સ શું છે અત્યારે કે UML ની મદદથી કસ્ટમરના જે પ્રોબ્લેમ છે એને આપણે મેક્સિમમ રીતે સોલ્વ આઉટ કરવાના છે. The table below describe the business modeling notation and icon used in UML. The business specific icon help distinguish business element from system element in a vital models. એટલે નીચેનો ડાયાગ્રામ છે જે આપણે હમણાં જોવાના છીએ આના પછીની સ્લાઇડમાં એમાં ડિફાઇન કર્યું છે કે કેટલી વસ્તુ છે ને તમારે UML માં છે એને યુઝ કરવાની આવશે. જો આના એક કોમન રિપ્રેઝન્ટેશન છે મોડેલિંગ આઇકોન ધેટ ઇઝ નોટ એઝ એ આઇકોન નેમ અને UML ડેફિનેશન. મોડેલિંગ આઇકોનમાં પહેલું છે બિઝનેસ એક્ટર. હવે ડેફિનેશન એની શું આવે છે? સમવન ઓર સમથિંગ આઉટસાઇડ ધ બિઝનેસ ધેટ ઇન્ટરેક્ટ વિથ ધ બિઝનેસ. કોઈ એવી વ્યક્તિ જે બિઝનેસની અંદર અવેલેબલ છે અથવા બિઝનેસમાં અવેલેબલ નથી જે આપણા બિઝનેસ સાથે ઇન્ટરેક્ટ થવાની છે. પછી છે વર્કર. રોલ ઓર સેટ ઓફ રોલ્સ ઇનસાઇડ ધ બિઝનેસ. A business worker interact with other business worker and manipulate business entities. બરાબર, કઈ વ્યક્તિએ શું કામ કરવાનું છે અને કોણ કોણ વ્યક્તિ ક્યાં ક્યાં કેવી રીતે ઇન્ટરેક્ટ થશે એ બિઝનેસ વર્કરમાં આપણે ડિફાઇન કરશું. પછી છે બિઝનેસ એન્ટિટી. A thing handle or used by business worker. કોઈ પણ વ્યક્તિ કઈ વસ્તુ છે યુઝ કરવાની છે that is known as a entity. પછી છે બિઝનેસ યુઝ કેસ. A sequence of action a business perform that yields an observable result to value to a particular business actor. A sequence of action, બરાબર, શું ખરેખર થવાનું છે જેનાથી બિઝનેસ છે એ ડેવલપ થશે. That yields an observable result, તેનાથી આપણને આઉટપુટ છે એની ખબર પડશે અને એના ઉપર એની ઇફેક્ટ છે એ ખબર પડશે. પછી છે બિઝનેસ યુઝ કેસ રિયલાઇઝેશન. A collection of diagrams to show how the organization element are deployed to support a business process. બિઝનેસ પ્રોસેસ છે અને પરફોર્મ કરવા માટે કેટલા એલિમેન્ટ છે કેવી રીતે એકબીજા સાથે કનેક્ટ થયા છે એનું રિપ્રેઝન્ટેશન. અને પછી છે ઓર્ગેનાઇઝેશન યુનિટ. એક કલેક્શન ઓફ બિઝનેસ વર્કર. કેટલા લોકોએ ભેગા મળીને આખી વસ્તુ છે ને ડેવલપ કરી છે. બિઝનેસ એન્ટિટીઝ, રિલેશનશિપ, બિઝનેસ યુઝ કેસ, રિયલાઇઝેશન ડાયાગ્રામ એન્ડ અધર ઓર્ગેનાઇઝેશન યુનિટ used to structure the business model by dividing it into smaller part. નાના નાના પાર્ટ છે બિઝનેસ વર્કરના તમે નાના નાના પાર્ટ કરો અને પછી આ બધાનું કોમ્બિનેશન કરીને એક આખી વસ્તુ છે ને ડેવલપ કરો. that is known as an organization unit. The UML provide different diagram. Each UML diagram provides a different view of a business. એટલે UML છે એને ડેવલપ કરવા માટે અલગ અલગ ડાયાગ્રામ છે એનો યુઝ થાય છે. મેજર 3 વપરાય છે. યુઝ કેસ છે, એક્ટિવિટી છે અને ક્લાસ ડાયાગ્રામ છે એનું રિપ્રેઝન્ટેશન છે. હવે યુઝ કેસ છે એની અંદર શું આવશે? જો ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ બિઝનેસ કન્ટેક્સ્ટ. એક્ટિવિટીમાં શું આવે છે? જો ડિસ્ક્રાઇબ બિહેવિયર ઇન બિઝનેસ ઓર બિઝનેસ વર્કફ્લો. પહેલામાં બિઝનેસ છે એનો યુઝ શું છે, સેકન્ડમાં એનું બિહેવિયર છે એનું રિપ્રેઝન્ટેશન છે એ અને એનો વર્કફ્લો કેવી રીતે થશે, અને છેલ્લું છે ક્લાસ ડાયાગ્રામ. ડિસ્ક્રાઇબ ધ સ્ટેટિક સ્ટ્રક્ચર ઇન બિઝનેસ. બરાબર, બિઝનેસનું રિપ્રેઝન્ટેશન કેવું છે એ ક્લાસ ડાયાગ્રામથી આપણે ડિફાઇન કરવાનું છે. એક બીજું પણ આવે છે પણ આપણા સિલેબસમાંથી પણ એક નાનો એનો પોર્શન આપેલો છે. ઇન્ટરેક્શન ડાયાગ્રામ that is known as a sequence diagram and collaboration diagram describe the dynamic interaction between employees and the things that they manipulate. Thus, they indicate how the behavior described in activity diagram are realized. ઇન્ટરેક્શન ડાયાગ્રામ શું કરશે? અલગ અલગ ડાયાગ્રામ છે એનું કોમ્બિનેશન એટલે કે એને કમ્બાઈન કરીને એનું રિપ્રેઝન્ટેશન કરશે અને એના બેઝ ઉપર ડિફાઇન કરશે કે એમ્પ્લોય છે એ જે તે કસ્ટમર છે અથવા જે તે વસ્તુ સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ થાય છે. આપણે મેજર ઉપરના 3 છે ને લર્ન આઉટ કરવાના છે, યુઝ કેસ, એક્ટિવિટી અને ક્લાસ. Now let us learn use case diagram. The first step in business modeling is to define the interaction between the entities outside of your business, that is known as a supplier, customer, partners, colleagues in department, interacting with the department you model, etc. First step શું છે? જો
કઈ વસ્તુ સાથે ઇન્ટરેક્ટ થાય છે. જેમ કે નીચે તમે જોવો છો કે આ બાજુ કસ્ટમર છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. તો કસ્ટમર છે એનું રિપ્રેઝન્ટેશન કસ્ટમરે શું કરવાનું છે, બિલિંગ ડિપાર્ટમેન્ટે શું કરવાનું છે, ડિસ્ટ્રીબ્યુટરે શું કરવાનું છે, ઉપર કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ છે એને શું કરવાનું છે. આ બધા એકબીજા સાથે કેવી રીતે કોરિલેટેડ છે એનું આખું પિક્ચર છે તમને દેખાય છે. જેમ કે કસ્ટમર છે પ્રપોઝલ પ્રોસેસ છે એ જોશે, કોટ પ્રોસેસ છે એ જોશે, ઓર્ડર પ્રોસેસ છે એનું રિપ્રેઝન્ટેશન કરશે. સામે બિલિંગ વાળાએ ખાલી ઓર્ડર પ્રોસેસ છે એના ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરવાનું છે. ડિસ્ટ્રીબ્યુટર વાળાએ પણ જેટલો માલ આપેલો છે સ્ટોક છે એની સાથે રિપ્રેઝન્ટ કરવાનો છે. કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ શું કરશે, પ્રપોઝલ પ્રોસેસ છે કઈ છે કેવી રીતે છે એનું રિપ્રેઝન્ટેશન કરશે. હવે સામે જો સપ્લાયર પણ પ્રપોઝલ પ્રોસેસ એની સાથે કનેક્ટેડ છે. એટલે કોણ વ્યક્તિ કઈ વ્યક્તિ કેવી રીતે કોની સાથે ક્યાં ક્યાં કનેક્ટેડ છે એનું રિપ્રેઝન્ટેશન આપણે યુઝ કેસ ડાયાગ્રામ છે એની અંદર આપવાનું છે. This is and your business processes, this is documented in business use diagram, use case diagram. એટલે કઈ વસ્તુ ક્યાં કોની સાથે કેવી રીતે કનેક્ટેડ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપણે યુઝ કેસ ડાયાગ્રામ છે એમાં કરવાનું છે. Now let us see activity diagram. Activity diagram as defined in UML represent the dynamics of a system by expressing flow. They are basically flow chart that are used to show the workflow of the system. બરાબર, તમે F5 માં C લેંગ્વેજમાં ફ્લો ચાર્ટ બન્યા એવું જ કંઈક અહીંયા રિપ્રેઝન્ટેશન છે. જેમ કે કસ્ટમર છે એ 3 એક્ટિવિટી કરી શકે. નંબર 1 છે જીમ છે ને લીવ કરે, જીમને જોઈન કરે અથવા જીમ માટે ઇન્ક્વાયરી કરે. સામે રિસેપ્શનિસ્ટ છે એને શું કરવાનું છે, જો જોઈન અને ઇન્ક્વાયરી કરે તો રિસેપ્શનિસ્ટ પાસે તમારી વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એને લઈ આવવાનું છે. લીવ કરે તો કોઈ ઇશ્યુ નથી. કોલ બેક ધ કસ્ટમર, ઇન્ક્વાયરી કરે તો કોલ બેક કરો. જો કસ્ટમર જોઈન થાય તો એને એનરોલ કરો અને પછી એનો રિપોર્ટ છે એ કાઢો. અને આનું નોટિફિકેશન એને કોને મોકલવાનું છે, એડમિન છે એને મોકલવાનું છે. હવે એડમિન શું કરશે, રિપોર્ટ છે એને વ્યૂ કરશે, કોઈ યુઝર જે એનરોલ થયો છે કસ્ટમર એને એડ કરશે, એનો રેકોર્ડ છે એને અપડેટ, ડિલીટ અથવા ઇન્સર્ટ કરશે જે પ્રમાણે જે વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે, અને પછી એનું નોટિફિકેશન છે એ રિસેપ્શનિસ્ટને આપશે. એટલે એક્ટિવિટી ડાયાગ્રામ છે એ શું કરે છે, ક્યાં કઈ રીતે કઈ વસ્તુનું રિપ્રેઝન્ટેશન કયા ફ્લોમાં થાય છે એનું રિપ્રેઝન્ટેશન તમે એક્ટિવિટી ડાયાગ્રામ છે એનાથી કરી શકો. એટલે પહેલા કયો ટાસ્ક કરશો, પછી કયો, એના બેઝ ઉપર કયો ટાસ્ક થશે, એ આખું રિપ્રેઝન્ટેશન આપણે એક્ટિવિટી ડાયાગ્રામ છે એમાં કરવાનું છે. અને પછી લાસ્ટ વન છે ક્લાસ ડાયાગ્રામ. Business class diagram document the internal structure of business. Each class in the diagram either represent a business worker, that is known as the employee of the business, or a business entity, a thing that the business manipulate. હવે ક્લાસ ડાયાગ્રામમાં બે વસ્તુ હોય. નંબર 1 એક તો એમ્પ્લોયી જે ખરેખર બિઝનેસનો માણસ છે, અને એન્ટિટી ખરેખર એને શું કરવાનું છે. The purpose of business class diagram is to document the relationship between business worker and business entities. It provides a way to visualize who interact with whom and who is responsible for what. કઈ વ્યક્તિએ શું કરવાનું છે અને કોણ કોની સાથે કેવી રીતે કનેક્ટેડ છે એનું આખું રિપ્રેઝન્ટેશન આપણે ક્લાસ ડાયાગ્રામ છે એનાથી કરવાનું છે. અત્યારે તમે C++માં ક્લાસ છે એનું રિપ્રેઝન્ટેશન ભણો છો, કઈ વસ્તુ કોની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ થાય, કઈ વસ્તુ કોને કોલ કરી શકે, આવી બધી વસ્તુ તમે C++ છે એની અંદર લર્ન આઉટ કરી છે. સમહાવ એવી જ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા છે. જેમ કે તમે F5 BCA છે એમાં એડમિશન લીધું છે, બરાબર, તો સૌથી પહેલા તમારું શું બનશે, એક ટેબલ બનશે જેનું નામ છે અત્યારે આપણે સ્ટુડન્ટ આપ્યું છે. એમાં નેમ ઓફ સ્ટુડન્ટ છે એનું રિપ્રેઝન્ટેશન છે. નીચે એક કન્સ્ટન્ટ આપ્યો છે, મસ્ટ બી 18 યર ઓફ એજ ઓર ઓલ્ડર. ઓકે, ચાલો એ વસ્તુ થઈ જાય છે. પછી શું થશે, સ્ટુડન્ટ છે એ કયા કોર્સની અંદર એડમિશન લે છે એ પહેલી વસ્તુ છે. અને એડમિશન લીધા પછી યુનિવર્સિટી છે એની એનરોલમેન્ટ પ્રોસેસ છે એ થશે, જેમાં એનરોલમેન્ટ ડેટ આવશે, એની એનરોલમેન્ટ નંબર આપશે, ડ્રોપ થયો છે, કેન્સલ થયો છે, આ બધી ડિટેલ તમને એનરોલમેન્ટ છે ને એનાથી દેખાશે. એટલે ફર્સ્ટ યરમાં કોઈ એડમિશન લે ત્યારે એનું નેમ અને એની ડિટેલ એટલે કે એનો કોર્સ, આ બે છે એ કઈ વ્યક્તિએ કયા કોર્સમાં લીધું છે એડમિશન, અને પછી એનો એનરોલમેન્ટ નંબર જે જનરેટ થાય છે, અને કઈ વ્યક્તિએ શું કરવાનું છે, કેવું કરવાનું છે, એનું આખું રિપ્રેઝન્ટેશન છે એ તમને ક્લાસ ડાયાગ્રામ છે એની અંદર દેખાશે. હવે આપણું 5th યુનિટ છે એ અત્યારે અહીંયા કમ્પ્લીટ થાય છે.
મોસ્ટ પ્રોબેબલી સેડની અંદર જેટલી વસ્તુ આપણે કર્યું છે એમાંથી લગભગ કાંઈ બાકી નથી રહેતું. છતાંય કોઈને એવું લાગે કાંઈ ડાઉટ હોય ને કોઈને કાંઈ પૂછવું હોય તો મને પર્સનલી મેસેજ કરીને તમે પૂછી શકો છો. અહીંયા આપણે આપણો સિલેબસ છે ને કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.